પૂરણ અને ગલન. આ કર્મી બહુ ખા ખા કરે છે ને પછી જાડો થાય છે. તે તેનું ગલન ના થાય તો આફરો ચડે. તેમ પૈસાનું થવાનું છે. તેનું કોઈને કશાનું ભાન નથી. કોઈને કશાનું ગલન ના થયું હોય તેવો ખોળી કાઢ. મહીસાગરે નર્મદાને કહે છે કે મારે ત્યાં જળ ખૂબ આવે છે અને જાય છે, પણ ઉનાળો આવે ત્યારે ત્યાંય આરપાર. મેં બધા ડૉક્ટરોને પૂછેલું કે આ નખ વધે છે તે શું છે? તે ગમે તેમ કહેવા માંડ્યા, કેલ્શિયમને લીધે. પણ તેમ નથી. ખરી રીતે તો એ ગલન જ છે. ખોરાકમાં સંયોગી પુરાવા થાય છે, તે હાડકાનું પૂરણ થઈ રહ્યું છે, તે નખ વાટે ગલન થાય છે. જે નક્કામાં થાય છે તેનું ગલન નિયમથી જ થઈ જાય છે. તેમ આ દેહમાંય પરમાણુઓનું પૂરણ ગલન થયા જ કરે છે. મનુષ્ય 10 વર્ષનો હતો ત્યારે જે પરમાણુ હતા તે તેમાંનું એકે પરમાણુ 25મે વર્ષે ના હોય. જૂનાનું ગલન થાય ને નવાનું પૂરણ થાય છે. પૂરણ ગલન એમ ઘટમાળ ચાલ્યા જ કરે છે. પાપનું પૂરણ કરે છે. જ્યારે તેનું ગલન થશે ત્યારે મુઆ ખબર પડશે. ત્યારે મુઆ તારા હાંજા ગગડી જશે. દેવતા ઉપર બેઠા હોઈએ તેવું લાગશે મુઆ. પુણ્યનું પૂરણ કરીશ ત્યારે એનું જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે કે કેવી ઓર મજા આવે છે. માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ વિચારીને કરજો કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે. પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો. પાપ કરતાં, કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એ ગલન થવાનું છે. એ પૈસો બેંકમાં મૂકશો તો તે જવાનો છે જ. એનું એ ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું છે, જે રૌદ્ર ધ્યાન કર્યું છે, તેને કલમો સાથે આવવાનું તે વધારામાં. અને જ્યારે તેનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે? લક્ષ્મીજી કોઈની આંતરી અંતરાય તેમ નથી. લક્ષ્મીજી તો ભગવાનના પત્ની છે. તેને મુઆ તું આંતરાંતર કરે છે? પહેલા આણામાં આવેલી વહુને જો આંતરી રાખી હોય ને પાછી પિયર જવા ના દે તો શી દશા થાય બિચારીની? તેવું લોકોએ આ લક્ષ્મી માટે કરવા માંડ્યું છે. તે લક્ષ્મીજીએ હવે કંટાળ્યા છે. અમને તો વડોદરાના સ્ટેશને લક્ષ્મીજી જ્યારે જ્યારે મળે ત્યારે હાથ જોડીને કહીએ કે મામાની પોળને છઠ્ઠું ઘર. જ્યારે પધારવું હોય ત્યારે પધારજો ને જ્યારે જવું હોય ત્યારે જજો. તે હવે મને કહે છે કે હું તો આ શેઠિયાઓને ત્યાં કંટાળી છું. તે હવે હું તમારા મહાત્માઓને ત્યાં જ જઈશ. કારણ જ્યારે તમારા મહાત્માઓને ત્યાં જાઉં છું ત્યારે ફૂલહાર લઈને સ્વાગત કરે છે અને પાછી જાઉં છું ત્યારે ફૂલહાર પહેરાવીને વિદાય આપે છે. જે લોકો મને આંતરે છે ત્યાં હવે હું નહીં જાઉં, અને જે મારો તિરસ્કાર કરે છે ત્યાં તો અનંત ભવ સુધી નહીં જાઉં. રૂપિયા તો આવે ને જાય. 10 વર્ષ પછી તે લક્ષ્મી ના રહે. એ તો ફેરફાર થયા જ કરે. સંસરણ થયા જ કરે. પુણ્ય અને પાપ શું? કોઈ બહારથી આવે તેને આવો બેસો કહો તો તેના મોઢા ઉપર કેવા ભાવ થાય છે? અને તેને ગધેડો કહો તો તેના મોઢા ઉપર કેવા ભાવ થાય છે? આખું જગત આકુળતા ને વ્યાકુળતામાં જ સપડાયેલું છે. પછી તે ત્યાગી હો કે સંસારી. નિરાકુળતા કોઈ જીવને હોય જ નહીં. નિરાકુળતા તો સ્વરૂપનું ભાન થાય ત્યાર પછી જ ઉત્પન્ન થાય. ક્રમિક માર્ગમાં નિરાકુળતા પ્રાપ્ત કરવા આખો સંસાર સમુદ્ર ઓળંગે અને સામે કિનારે જાય ત્યારે નિરાકુળતાની પાળ આવે. કેવી મહેનત પડે! અને આ ક્રમ માર્ગમાં અમે તમારા માથે હાથ મૂકીએ તે કાયમની નિરાકુળતા ઉત્પન્ન થઈ જાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
દાદા